નવસારી એરોચા રસ્તા નજીક એરોથી સિસોદરા જતા માર્ગ પર આરએનબી વિભાગ દ્વારા ગટર લાઇનની કામગીરી માટે રોડ ખોદવામાં આવ્યો છે. જો કે કામગીરી અધૂરો છોડીને જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહેવાસી નવનીતભાઈ પટેલે જણાવ્યું કે રોડ ખોદ્યા બાદ સ્થળ પર કોઈ પણ પ્રકારનું કોર્ડન, બેરિકેડિંગ કે ચેતવણીના બોર્ડ મૂકવામાં આવ્યા નથી. નજીકમાં આવેલા રહેણાંક વિસ્તારના બાળકો અહીં રમવા આવે છે, જેથી ખુલ્લા ખાડામાં પડી જવાની અને ગંભીર અકસ્માત સર્જાવાની શક્યતા ઊભી થઈ છે. તેમણે વધુમાં જણાવ્યું કે ખાડાની બાજુમાં જીબીના ખુલ્લા વીજ ઉપકરણો પણ છે. અગાઉ અહીં કરંટ લાગ્યાની ઘટના પણ બની ચૂકી હોવાથી હાલની સ્થિતિ વધુ જોખમી બની છે. નવનીતભાઈ પટેલે જણાવ્યું કે તેમણે પોતાના ઘર પાસેનો ભાગ સર્વ ખર્ચે સુરક્ષિત બનાવી દીધો છે, પરંતુ આરએનબી વિભાગે પણ જનહિતમાં તાત્કાલિક પગલાં લેવા જોઈએ. જો હાલ કામગીરી પૂર્ણ કરવાની ન હોય તો ખોદાયેલો ભાગ જેસીબી નાખીને તાત્કાલિક ભરાવી દેવામાં આવે, જેથી વાહન ચાલકો અને રાહદારીઓને અવરજવર કરવામાં મુશ્કેલી ન પડે તેમજ કોઈ દુર્ઘટના ન સર્જાય. સ્થાનિકોએ આરએનબી વિભાગને વહેલી તકે કામગીરી પૂર્ણ કરી વિસ્તારને સુરક્ષિત બનાવવાની માંગ કરી છે. મારું નામ નવનીતભાઈ છે, નવનીતભાઈ પટેલ. હું એરોચા રસ્તા ઝેરપુટી રોડ જે છે એરુથી સિસોદરા જાય એ રોડ પર રહું છું. અને આજે આરએનબી વાળા ગટર લાઈન માટે જે આ ખોદી ગયા છે એ અધૂરું મૂકીને જતા રહ્યા છે. બરોબર. હવે એમાં વસ્તુ એવી છે કે આ બેર ગાર્ડન પાછળ છે, એના છોકરાઓ અહીંયા બાજુમાં રમતા હોય, ભૂલથી અચાનક અંદર પડી જાય, કોઈ જાતનું કોર્ડન કર્યું નથી, ખુલ્લું જ છે. આ બાજુ જી બોર્ડ વાળાનું બધું ખુલ્લું છે. છોકરાઓ રમતા મૂકતા કંઈ કરંટ લાગી જાય. લાસ્ટ ટાઈમ એક કરંટ લાગ્યો હતો રાત્રે, પેલા કામ કરતા હતા એ. અને અત્યારે તો હું મારું કામ પોતે કરાવી દઉં. અંદર રોડની 15 મીટરની અંદર મેં મારી દિવાલ કરી દીધી છે. ને હવે આરએનબી વાળાને મારી ભલામણ છે, એક રિક્વેસ્ટ છે કે એ લોકો વહેલું કામ કરીને આ જરાક ત્યાં તો કામ નહીં કરવાનો હોય તો આ જે ગટર ખોદી છે એ બંધ કરાવી દે, જેસીબી નાખીને બંધ કરાવી દો, એટલે આવવા જવા માટે કોઈ વાંધો નહીં ને કોઈ નુકસાન નહીં થાય, એક્સિડન્ટ નહીં થાય. થેન્ક યુ. રિપોર્ટ NEC ન્યૂઝ, નવસારી.